ધોરણ 8 વિષય વિજ્ઞાન આપણે ચેપ્ટર નંબર 2 ભણતા હતા સૂક્ષ્મજીવ મિત્ર અને શત્રુ। હવે એની આગળ આપણે સૌથી પહેલાંના પીરિયડમાં એ જોયું હતું કે સૂક્ષ્મજીવ એટલે શું, તો કે જે સજીવને આપણે નરી આંખ વડે નથી જોઈ શકતા એને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ। સૂક્ષ્મજીવનું વર્ગીકરણ આપણે 4 ભાગોમાં કરેલું હતું, એક બેક્ટેરિયા, લીલ, પ્રજીવ અને ફૂગ। આપણે દરેકના પ્રકાર, એમના નામ અને એમનાથી થતા રોગો વિશે આપણે શીખ્યા હતા। ત્યાર પછી આગળ એ જોયું હતું કે એક વિશિષ્ટ પ્રકારનો સૂક્ષ્મજીવ જેનો આની અંદર સમાવેશ થતો નથી, એ કયો હતો? વાયરસ। તો કે વાયરસ આમનાથી વિશિષ્ટ એટલા માટે છે કે વાયરસ છે એને સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ માનવામાં આવે છે। આવું શું કામ? તો કે જ્યારે વાયરસ છે આજુબાજુના વાતાવરણમાં હોય છે ત્યારે નિર્જીવ જેવી પ્રતિક્રિયાઓ દાખવે છે, પરંતુ જ્યારે કોઈ યજમાન કોષમાં એટલે કે સજીવના શરીરમાં પ્રવેશ મેળવે છે ત્યારે સજીવ જેવી ક્રિયા દાખવે છે। આમ વાયરસ છે સજીવ અને નિર્જીવને જોડતી ક્રિયારૂપ હોવાને કારણે એને વિશિષ્ટ સૂક્ષ્મજીવ આપણે કહીએ છીએ। આપણે વાયરસથી થતા રોગો અને અત્યાર વર્તમાન પરિસ્થિતિમાં આપણે જે વાયરસનો સામનો કરી રહ્યા છીએ એ આપણે જોયું હતું। ત્યાર પછી આપણે એ જોયું હતું કે સૂક્ષ્મજીવો ક્યાં કેવી કેવી જગ્યાએ રહી શકે છે, કેવા કેવા પ્રકારના હોઈ શકે છે। તો કે સૂક્ષ્મજીવો છે એકકોષી પણ હોઈ શકે, બહુકોષી પણ હોઈ શકે, એ ઠંડાથી ઠંડા પ્રદેશમાં પણ રહી શકે છે, ગરમથી ગરમ પ્રદેશમાં પણ રહી શકે છે। સૂક્ષ્મજીવો છે એ સમૂહમાં એટલે કે એકી સાથે વસવાટ કરતા પણ જોવા મળે છે અને એકલા અટુલા ફરતા પણ જોવા મળે છે। આપણે તેના પણ ઉદાહરણ જોયા હતા। આ બધું જ આપણે અગાઉના પીરિયડમાં જોયું। હવે ત્યાર પછી આગળ આપણા ચેપ્ટરના નામ મુજબ કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, કે આપણે સૂક્ષ્મજીવોને મિત્ર અને શત્રુ બંને કહીએ છીએ। જેમ આપણે જોયું હતું કે વિજ્ઞાનના પણ 2 પાસા છે, જેમ વિજ્ઞાનની શોધો છે આપણા માટે ફાયદાકારક છે તો વિજ્ઞાનની અમુક શોધો છે આપણા માટે નુકસાનકારક પણ છે। એવી જ રીતના સૂક્ષ્મજીવો છે આપણા મિત્ર પણ છે અને શત્રુ પણ છે, એવું આપણે આગળ જોયું હતું। થોડાક ઉદાહરણ આપણે જોયા હતા કે અમુક પ્રકારની ફૂગ છે એ બ્રેડને ખરાબ કરે છે, તો એ ફૂગ આપણા માટે નથી સારી, પણ અમુક પ્રકારની ફૂગ છે એમાંથી દવાઓ બનાવવામાં આવે છે, અમુક પ્રકારની ફૂગ છે એ હાથો લાવવા માટે પણ ઉપયોગી છે, તો એ આપણા માટે ઉપયોગી। આમ દરેક સૂક્ષ્મજીવ છે એમાંથી અમુકના ફાયદા પણ હોય છે, અમુકના ગેરફાયદા પણ હોય છે। તો આપણે સૌથી પહેલાં અહીંયા જોશું ઉપયોગી સૂક્ષ્મજીવ, એટલે કે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં કઈ રીતે આપણને ઉપયોગી છે। તો આપણે એની અંદર સૌથી પહેલું જોશું સૂક્ષ્મજીવના ઉપયોગોની અંદર સૂક્ષ્મજીવનો સૌથી પહેલો ઉપયોગ દહીં અને બ્રેડ બનાવવા થાય છે। દહીં અને બ્રેડ બનાવવા, દહીં અને બ્રેડ બનાવવા। દહીં તમને ખબર છે કે આપણા ઘરે આપણે છાશ પીએ છીએ, હવે દૂધમાંથી દહીં પણ જમાવીએ છીએ, તો આ દહીં છે એ દૂધમાંથી કઈ રીતે જામી જાય છે એ, અને આપણે બ્રેડ ખાઈએ છીએ, તમને કેક બહુ ભાવે છે, પેસ્ટ્રીઝ ભાવે છે, બેકરીની આઇટમો ભાવે છે, તો એ બધી શેમાંથી બને છે? તો એનામાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે। સૂક્ષ્મજીવનો બીજો ઉપયોગ, સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, એટલે કે સૂક્ષ્મજીવ ક્યાં વ્યાપારી ધોરણે, એટલે કે આપણે કોઈ પણ બિઝનેસ ધંધો કરવો હોય તો કેવા પ્રકારના ઉત્પાદનો કરીએ, તો કે એવા પ્રકારના ઉત્પાદનો કરવા માટે પણ સૂક્ષ્મજીવો ફાળો આપે છે। ત્રીજો ઉપયોગ, સૂક્ષ્મજીવો ઔષધીય ઉપયોગ, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, એટલે કે ઔષધિઓ દવા બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે। આ બધા જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ છીએ આપણે ડિટેલમાં જોવાનું જ છે। સૂક્ષ્મજીવોનો ચોથો ઉપયોગ રસી બનાવવા। હવે તમે રસીથી તો પરિચિત છો જ તે, તો કે રસી બનાવવા એટલે કે આપણે જ્યારે કોઈ પણ બીમાર પડીએ છીએ અથવા ભવિષ્યમાં બીમાર ન પડીએ તેટલા માટે પહેલેથી જ અમુક પ્રકારની જે દવાઓ લઈએ છીએ ઇન્જેક્શન સ્વરૂપે અથવા તો ટીપા સ્વરૂપે, એ રસી બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મજીવોનો ઉપયોગ। પછી આગળનો ઉપયોગ છે જમીનની ફળદ્રુપતા વધારો। જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગી છે, એટલે કે જમીનમાં કઈ રીતે સૂક્ષ્મજીવો છે એની ફળદ્રુપતા વધારે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા વધશે, તમને ખબર છે આપણે આગળના જ ચેપ્ટરમાં જોયું મુજબ કે વનસ્પતિનો વિકાસ તંદુરસ્ત થાય છે। એના પછી છે એનો છેલ્લો ઉપયોગ
સૂક્ષ્મજીવોનો પર્યાવરણીય શુદ્ધિકરણ. તો કે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ સૂક્ષ્મજીવોનો ફાળો છે. આપણે અહીંયા મુખ્યત્વે આટલા સૂક્ષ્મજીવોના ઉપયોગ આપણે જોવાના છે. સૌથી પહેલું દહીં અને બ્રેડ બનાવવા, સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, રસી બનાવવા, જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા અને પર્યાવરણનું શુદ્ધિકરણ. હવે આપણે ડિટેલમાં જોઈએ કે આ બધા ઉપયોગી છે કઈ રીતે. એમાંનું પહેલું આપણે જોઈએ દહીં અને બ્રેડ બનાવવા. તો કે દહીં અને બ્રેડ બનાવવા માટે સૂક્ષ્મજીવ ઉપયોગી છે. હવે એવું કયું ઘટક છે કે જેના કારણે દહીં અને બ્રેડ આપણે સૂક્ષ્મજીવોની મદદથી બનાવી શકીએ છીએ? હવે આપણે આપણા ઘરે દહીં બનાવવું હોય તો શું કરીએ છીએ? તો કે આપણે સૌથી પહેલાં દૂધ લઈએ છીએ. દૂધને સહેજ હુંફાળવું, એટલે કે જેને નવશેકવું, બહુ ગરમ પણ નહીં બહુ ઠંડુ પણ નહીં, જેને એવું કહીએ છીએ આપણે દૂધને ગરમ કરીએ છીએ. દૂધને ગરમ કર્યા પછી એની અંદર આપણે 1 ચમચી દહીં અથવા તો 1 ચમચી છાશ ઉમેરીએ છીએ અને પછી આપણે લગભગ 4 થી 5 કલાક જેવું આપણે એ દૂધને પડ્યું રાખીએ તો એ દૂધ છે એ દહીંમાં પરિવર્તિત થઈ જાય છે. આવું શા માટે? તો કે આપણે દૂધ ગરમ કર્યું, એટલે કે હુંફાળું જેવું. હુંફાળું ગરમ કર્યા પછી આપણે એની અંદર દહીં નાખ્યું. હવે દહીં છે એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા છે. તો કે દહીંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા છે. હવે તમને ખબર છે બેક્ટેરિયા એક પ્રકારના સૂક્ષ્મજીવ છે, એટલે કે દહીંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા છે એને તમને ખબર છે સૂક્ષ્મજીવોને જો હુંફાળું વાતાવરણ મળે તો ઝડપથી વૃદ્ધિ પામે છે. એટલે કે આપણે હુંફાળા દૂધની અંદર દહીં ઉમેર્યું, દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ ઝડપથી શું થાય છે? પોતાની વૃદ્ધિ કરે છે અને ધીમે ધીમે એને શેમાં ફેરવી નાખે છે? દહીંની અંદર ફેરવી નાખે છે. એટલે કે આવી રીતના દહીં જમાવવા માટે શું ઉપયોગી છે? તો કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ઉપયોગી છે. એના પછી આપણે આગળ વાત કરીએ મુજબ બ્રેડ બનાવવા. બ્રેડ છે, પછી તમને કેક બહુ ભાવે છે, પેસ્ટ્રીઝ ભાવે છે, તો કે આ બધું બનાવવા માટે પણ એક પ્રકારના સૂક્ષ્મજીવ ઉપયોગી છે. તો કે યીસ્ટ નામની ફૂગ. યીસ્ટ ફૂગ છે એ આથો લાવવા માટે ઉપયોગી છે. તો કે યીસ્ટ આપણને ઉપયોગી છે કઈ રીતે? તો કે હવે તમારે સૌથી પહેલાં યીસ્ટનું શું કામ છે એ જાણવા માટે તમારે થોડોક 500 ગ્રામ જેવો મેંદો લેવાનો. હવે આ મેંદાની અંદર તમારે શું કરવાનું છે? ચપટી ખાંડ, થોડુંક ગરમ પાણી અને 1 ચમચી જેટલો યીસ્ટ પાવડર, જે તમને કોઈ પણ બેકરીની દુકાનમાંથી પ્રાપ્ત થઈ જશે. શું કરવાનું છે? મેંદો લેવાનો છે, એની અંદર જરૂર પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે અને ચપટી એવો યીસ્ટ પાવડર. યીસ્ટ છે એક કોષી ફૂગ છે. હવે આને તમે નાખશો અને આપણે જો ગરમ પાણી ઉમેર્યું એટલે કે એને હુંફાળું વાતાવરણ મળી ગયું. હવે જેવું સૂક્ષ્મજીવને હુંફાળું વાતાવરણ મળશે એટલે ઝડપથી વૃદ્ધિ પામે છે. ઝડપથી વૃદ્ધિ પામવાને કારણે યીસ્ટ છે એ એક કોષી સજીવ છે. હવે સજીવની ક્રિયા આપણને ખબર છે, દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે. યીસ્ટ પર શ્વસનની ક્રિયા કરશે. હવે એ શ્વાસ દરમિયાન ઓક્સિજન વાયુ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કરશે. શું કરશે? એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે. ઉચ્છ્વાસમાં યીસ્ટ નામની ફૂગ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવાને કારણે એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે આવે છે. એટલે કે વાયુના પરપોટા છે, એટલે આપણે જે મેંદો, ચપટી ખાંડ નાખેલો જે કણક એટલે કે લોટ તૈયાર કર્યો છે એની અંદર એ વાયુ ભેગો થાય છે. હવે તમે 3-4 કલાક પછી એ તમે તમારા મેંદાના લોટનું અવલોકન કરો તો મેંદાનો લોટ તમને ફૂલેલો લાગે છે. હવે આ ફૂલવાનું કારણ શું છે? તો કે યીસ્ટે પોતાના ઉચ્છ્વાસ દરમિયાન કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢ્યો, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા છે એ ત્યાં જમા થઈ ગયા. એટલે કે જમા થવાને કારણે એ આપણને લોટ ફૂલાયેલો લાગે છે, જેના કારણે આપણને એ બ્રેડ છે, કેક છે, પેસ્ટ્રી એકદમ ફૂલાયેલી અને સોફ્ટ પોચી લાગે છે. એનું કારણ શું છે? તો કે એની અંદર ઉમેરેલી યીસ્ટ નામની ફૂગ આ જવાબદાર છે. એટલે કે દહીં, બ્રેડ બનાવવા માટે આપણે આ પ્રકારે યીસ્ટ નામની ફૂગ, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણા માટે કેવા થયા? તો કે ઉપયોગી સૂક્ષ્મજીવો થયા કે જે આપણા માટે મહત્વના છે.
હવે ધારી લો કે યીસ્ટ છે આવી રીતના એ ઉપયોગી ન હોત તો શું થાત, એ લોટની કણક ફૂલત નહીં, એ ફૂલવાને ન કારણે આપણને એ જે આપણને પોચું લાગે છે બ્રેડ એ લાગે જ નહીં, આવી ક્રિયાઓ થાય છે. એવી રીતના હવે તમને સમજાઈ ગયું હશે કે આપણા ઘરે જ્યારે ઢોકળા કરીએ, રવા ઇડલી કરીએ, ભટુરે બનાવીએ છીએ એમાં પણ આપણે દહીં ઉમેરીએ છીએ. શું કામ? તો કે દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવે છે એટલા માટે કે જે આપણને આથો લાવવા માટે ઉપયોગી છે. હવે ત્યાર પછીનો બીજો ઉપયોગ છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. હવે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ એટલે કે સૂક્ષ્મજીવમાંથી આપણે એવા કયા ઉત્પાદનો તૈયારી કરી શકીએ છીએ જેના કારણે આપણે એનો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરી શકીએ. તો કે સૂક્ષ્મજીવમાંથી આપણે એસિટિક એસિડ એટલે કે જેને આપણી સાદી ભાષામાં વિનેગરના નામે ઓળખીએ છીએ, એસિટિક એસિડ અને આલ્કોહોલ અને આપણા અમુક પ્રકારના દેશી દારૂ, એસિટિક એસિડ, આલ્કોહોલ અને દારૂના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. હવે આલ્કોહોલ અને દારૂના ઉત્પાદન કરવામાં આવે છે કેવી રીતના? તો કે જે ઘઉં, ચોખા, પછી કચરેલા ફળો એટલે કે થોડા ઘણા અંશે સડી ગયેલા અને એકદમ પાકી ગયેલા હોય એવા ફળો, આની અંદરથી શું કરવામાં આવે છે? તો દારૂ ઉત્પન્ન એટલે કે આલ્કોહોલ બનાવવામાં આવે છે. ઘઉં, ચોખા, કચરેલા ફળો. હવે આ બધા જ જે આ ઘઉં, ચોખા જેવા ધાન્યો છે એની પાસે, કચરેલા ફળો પાસે કુદરતી શર્કરા હોય છે. શું હોય છે? કુદરતી એટલે કે ગળપણ, એની પાસે કુદરતી શર્કરા હોય છે. હવે તમે આની અંદર યીસ્ટ કે અમુક પ્રકારના સૂક્ષ્મજીવો ઉછેરો તો શું કરે છે? એ યીસ્ટ છે એ આ ફળોની અંદર અથવા તો ધાન્યોની અંદર રહેલી શર્કરાનું શેમાં રૂપાંતર કરી નાખે છે? તો કે આલ્કોહોલની અંદર રૂપાંતર કરે છે અને એ ક્રિયા આથવણના નામે ઓળખાય છે. તો કે યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયા આથવણના નામે ઓળખાય છે. યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયા આથવણના નામે ઓળખાય છે અથવા તો તેને આથવણ પણ કહે છે. એટલે કે યીસ્ટ દ્વારા જે શર્કરાનું આલ્કોહોલની અંદર રૂપાંતર થઈ જાય આ પ્રકારે એને શેમાં ફેરવવામાં આવે છે? આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. અને આલ્કોહોલ તમે જોવો છો ગુજરાત સિવાય આપણે ગુજરાતમાં આલ્કોહોલ પર પ્રતિબંધ છે, બીજા રાજ્યોમાં આલ્કોહોલ પર પ્રતિબંધ નથી. એટલે કે ત્યાં એ લોકો પોતાની અંદર આ બધા આલ્કોહોલ છે એનો ધંધો અથવા તો એને વાપરી શકે છે. એટલે આ રીતના સૂક્ષ્મજીવો દ્વારા આલ્કોહોલનું ઉત્પાદન અથવા તો એસિટિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે એના પછીનો આગળનો ત્રીજો ઉપયોગ. હવે આપણે જોયો વ્યાપારી ઉદ્યોગ. વ્યાપારી ઉદ્યોગની અંદર આપણે આથવણની વાત કરીએ એટલે કે યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે એનો શું છે? વ્યાપારી ઉપયોગ છે. હવે આથવણની શોધ લુઈ પાસ્વરે 1857ની અંદર કરી હતી. ખાસ આથવણની શોધ કોની હતી? લુઈ પાસ્વરે 1857ની અંદર આથવણની શોધ કરેલી હતી. હવે ત્યાર પછીનો આપણો છે ત્રીજો ઉપયોગ. ત્રીજો ઉપયોગ છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. ઔષધીય ઉપયોગ એટલે કે ઔષધો બનાવવામાં સૂક્ષ્મજીવનો ઉપયોગ કેવી રીતના થાય છે? તો કે ઔષધો બનાવવા. હવે ઔષધો એટલે કે આપણી સાદી ભાષામાં દવા. હવે તમે જ્યારે પણ બીમાર પડો છો એટલે શું કરો છો? ડૉક્ટર પાસે જાઓ છો. હવે તમને શરદી ઉધરસ થઈ હોય, તાવ આવ્યો હોય અથવા તો બીજો કંઈ રોગો થયો, ડૉક્ટર શું આપશે? કાં દવા આપશે કાં ઇન્જેક્શન આપશે. તો આ દવા આપશે અથવા ઇન્જેક્શન આપશે તો એ શું છે? તો એ એક પ્રકારના એન્ટીબાયોટિક્સ છે. એટલે તમને જે ઇન્જેક્શન આપે છે એ અથવા તો જે દવા આપે છે એ એન્ટીબાયોટિક્સના નામે ઓળખાય છે. એન્ટીબાયોટિક્સ. હવે એન્ટીબાયોટિક્સ એટલે શું? તો કે બીમારી પેદા કરનાર અથવા તો
રોગકારક સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવોનો નાશ કરનાર ને શું કહે છે? એન્ટીબાયોટિક્સ. કા શું કરે છે? એ રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે અથવા તો એનો નાશ કરે. બીમારી પેદા કરનાર અથવા તો જે રોગકારક સૂક્ષ્મજીવો છે એનો નાશ કરે એટલે કે એને શું કહે છે? એન્ટીબાયોટિક્સ. એટલે કે જે સૂક્ષ્મજીવો છે એ આપણામાં બીમારી પેદા કરે છે, બીમારી પેદા કરે છે એનો જે નાશ કરે છે એને શું કહે છે? એન્ટીબાયોટિક્સ. અથવા તો નાશ ન કરી શકે તો એની શું કરે છે? વૃદ્ધિ અટકાવે છે. તો કે આ વૃદ્ધિ અટકાવે, કાં તો એ રોગકારક સૂક્ષ્મજીવનો સાવ નાશ કરી નાખે અથવા તો એની વૃદ્ધિ અટકાવે. એટલે કે આપણામાં બીમારી પેદા કરનાર જે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા છે એની તો શું કરે? કાં એ સૂક્ષ્મજીવોનો નાશ કરી નાખે અથવા તો એ આગળ ન વધે. એટલે કે એ સૂક્ષ્મજીવો છે આપણામાં વ્યાપ ન કરી નાખે, વધારે ન થઈ જાય, એટલે કે એનો ફેલાવો ન કરે, એની વૃદ્ધિ અટકાવે તો એને શું કહે છે? એન્ટીબાયોટિક્સ કહે છે. હવે ક્યારેક તમે બીમાર પડો છો, તમે ડૉક્ટર પાસે જાઓ છો તો તમને ડૉક્ટર છે એ પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન આપે છે. પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન આપે છે. તો આ શું છે? તો પેનિસિલિયમ એક પ્રકારની ફૂગ છે. હવે પેનિસિલિયમ નામના ઇન્જેક્શન એટલે કે પેનિસિલિયમ નામની ઔષધિની શોધ છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગો નામના વૈજ્ઞાનિકે કરી હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગો નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન છે એની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ કરેલી હતી. હવે કેવી રીતના? તો કે એ વૈજ્ઞાનિક છે એક વખત બેક્ટેરિયલનું સંક્રમણ કઈ રીતે રોકી શકાય એટલે કે એ સંક્રમણની પ્લેટ ઉપર પોતાનું સંવર્ધન જે થાય છે એના ઉપર કાર્ય કરી રહ્યા હતા. એટલે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગો છે એ બેક્ટેરિયાની વૃદ્ધિ કઈ રીતે અટકાવી શકાય, એની જે સંવર્ધન આવે એ સંવર્ધન કેવી રીતના થાય છે એના ઉપર એ પોતાનું સંશોધન કરતા હતા. હવે અચાનક એમની સંવર્ધન પ્લેટ ઉપર એમને લીલા રંગના શું જોયા? મોલ્ડ જોયા. એમની પ્લેટ ઉપર એમને લીલા રંગના મોલ્ડ. હવે આ લીલા રંગના મોલ્ડ છે એ જોવું તો કે એ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવતા હતા અને કેટલાક લીલા રંગના મોલ્ડે તો કેટલાક બેક્ટેરિયાનો નાશ કરી નાખ્યો હતો, એટલે કે બેક્ટેરિયા મૃત કરી નાખ્યા હતા. હવે એમને એવું પછી જાણ્યું કે આ પેનિસિલિયમ નામની ફૂગ છે એટલે કે બ્રેડ મોલ્ડ નામની ફૂગ છે, એવી રીતના લીલા રંગની મોલ્ડ નામની ફૂગ છે એ શું કરે છે? તો કે અમુક બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે અથવા તો સાવ નાશ કરે છે. એટલે કે આ જે છે એ ખતરનાક બેક્ટેરિયા ઉપર શું કરે છે? પોતાની અસર કરે છે. એટલે કે એના ઉપરથી એમને પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન વસાવેલું હતું. એના સિવાય આપણે અમુક એન્ટીબાયોટિક્સ એટલે કે જેને આપણે દવા કહીએ છીએ, જ્યારે આપણને સામાન્ય રીતે તાવ આવે એ બધું થાય ત્યારે શું કરીએ છીએ? આપણે દવાઓ લઈએ, સીધું ઇન્જેક્શન લેતા નથી. તો કે આ દવાઓ પણ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે આ દવાઓ છે એ પણ ફૂગમાંથી બનાવવામાં આવે છે. હવે કેવા પ્રકારની દવા? તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન, આ બધી દવા છે એ પણ સૂક્ષ્મજીવોના ઉપયોગથી એટલે કે અમુક બેક્ટેરિયામાંથી અથવા તો અમુક ફૂગોમાંથી જ આ બધી દવાઓ બનાવવામાં આવે છે. હવે દવાઓ છે એ જે મનુષ્યમાં સંક્રમણ કરનાર સૂક્ષ્મજીવોને અટકાવે છે અથવા તો એમનો સાવ નાશ કરે છે. હવે એવી જ રીતના જે મનુષ્યને રોગ થઈ શકે છે એમ કોને રોગ થઈ શકે છે? તો કે પ્રાણીઓને પણ રોગ થઈ શકે છે. જે ખાસ કરીને પશુપાલન, મરઘા ઉછેર કેન્દ્ર સાથે જોડાયેલા હોય, એમાં છે એક સાથે ઘણા બધા પશુઓ રહેતા હોય તો એમાં પણ એવું થઈ શકે કે એક તંદુરસ્ત વ્યક્તિને બીજા રોગિષ્ટ પ્રાણીઓનો ચેપ છે એ લાગી શકે છે. તો કે એની અંદર પણ શું કરે છે? એ લોકો પણ આવી સૂક્ષ્મજીવોમાંથી બનાવેલા અમુક પ્રકારના એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરે છે. એટલે કે મરઘાઓની અંદર ગાય, ભેંસ જેવા પશુઓ જેનો ઉછેર કરતા હોય એ લોકો પણ આવી રીતના દવાઓનો ઉપયોગ કરે છે અને પશુઓની અંદર પણ આ દવાઓનો ઉપયોગ થાય છે. હવે દવા છે એ હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.
આપણી મરજી થાય એ પ્રમાણે દવા લેવી જોઈએ નહીં. એટલે કે ડૉક્ટરે જે પ્રમાણે જે દવા લીધી હોય એ નિયમિત લેવાની અને એટલી જ માત્રામાં લેવાની, નહીં વધુ લેવાની, નહીં ઓછી લેવાની. ડૉક્ટરની સલાહ છે હંમેશા માનવી જોઈએ. એમના માન્યા વગર એટલે કે એમને જાણ કર્યા વગર ગમે એમ દવા પણ લીધા અને દવાનો આપણે જે કહીએ છીએ કોર્સ એ પણ વ્યવસ્થિત રીતે પૂરો કરવો જોઈએ. જો દવાનો 6 ડિગ્રીનો કોર્સ આવતો હોય તો એ પણ આપણે પૂરો કરવો જોઈએ. આપણે બાકી ન રાખવી જોઈએ કે ભાઈ હવે આમ સાજા થઈ ગયા તો બાકીની દવા અમે નહીં લઈએ. એટલે કે હંમેશા ડૉક્ટરની સલાહ અનુસાર અને યોગ્ય માત્રામાં જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. તમે વધારે માત્રામાં રહો તો એ પણ શરીરને નુકસાનકારક છે, ઓછી માત્રામાં રહો તો એ રોગકારક સૂક્ષ્મજીવને મારી શકતા નથી. એટલે કે તમારી અંદર એ બેક્ટેરિયા જે જીવંત જ હોય છે. એટલે કે હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. એટલે કે ખાસ પશુઓ અને મરઘાઓ એની અંદર પણ એન્ટીબાયોટિક્સ ઉપયોગી છે અને દવા હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ લેવાવી જોઈએ. કારણ કે આપણે ગમે એમ દવા લઈએ તો અંતે આપણા શરીરને જ નુકસાન થવાનું છે. હવે ત્યાર પછીનો આગળનો ઉપયોગ છે રસી બનાવવા. તો કે રસી બનાવવા કેવા પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે. સૌથી પહેલાં રસી. જ્યારે પણ બાળક જન્મના 1 વર્ષ સુધીમાં એ બાળકને ઘણી બધી રસીઓ આપવામાં આવે છે. કેમ? બાળક તો હજી જન્મેલું જ છે, એને હજી અમુક પ્રકારના રોગો પણ નહીં હોય, છતાં પણ એને જન્મ્યા પછી તરત જ અમુક પ્રકારના સમયાંતરે રસી છે એના ઇન્જેક્શન અથવા તો ટીપા સ્વરૂપે રસી આપવામાં આવે છે. આવું શા માટે? તો કે જ્યારે પણ આપણા શરીરની અંદર અમુક પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવો પ્રવેશે છે એની સામે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી. જ્યારે પણ આપણા શરીરની અંદર અમુક પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવો છે પ્રવેશે તો કે એની સામે લડત આપવા માટે આપણા શરીરની અંદર અમુક પ્રકારના એન્ટીબોડી એટલે કે એ જે રોગકારક સૂક્ષ્મજીવો છે એની સામે રક્ષણ આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને એ એન્ટીબોડી દ્વારા એ આપણા શરીરમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો છે એનો નાશ કરે છે. હવે જેવું બાળક જન્મે અથવા તો જન્મના અમુક સમય પછી એને જો પહેલેથી જ રસી આપી દેવામાં આવે એટલે કે રસી કાર્ય કરે છે કઈ રીતે? તો કે રસી હોય છે એની અંદર અમુક પ્રકારના રોગોના મૃત અથવા નિષ્ક્રિય રોગકારક સૂક્ષ્મજીવો હોય છે. એટલે કે એ રસીની અંદર મૃત અને નિષ્ક્રિય રોગકારક સૂક્ષ્મજીવો છે આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. હવે આપણા શરીરમાં જેવા રોગકારક સૂક્ષ્મજીવો દાખલ થશે એવું તરત જ શરીર છે એ આપણું એન્ટીબોડી ઉત્પન્ન કરી દેશે. એટલે કે એ રોગકારક સૂક્ષ્મજીવોને મારવા માટે પોતાની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરવા માંડે છે અને એ એન્ટીબોડી દ્વારા આપણા શરીરમાં જે દાખલ થયેલા મૃત અને નિષ્ક્રિય રોગકારક સૂક્ષ્મજીવો છે એ નાશ થઈ જશે. હવે એકવાર આપણા શરીરમાં એ રોગ સામેનું એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયું તો શરીર છે આજીવન એ એન્ટીબોડીને યાદ રાખે છે. હવે કેવી રીતના? તો કે એકવાર તમે કોઈ ગણિતનો દાખલો શીખતા હોય, હવે તમે નાના હોય ત્યારે તમે જોયું હશે કે 2 + 2 4 થાય. હવે તમે ક્યારેય ભૂલશો 2 + 2 4 થાય? એક વખત તમારા મગજની અંદર સેટ થઈ ગયું કે 2 + 2 4 જ થાય તો તમને આજીવન ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય, કોઈ પણ પૂછે તમને ખબર જ પડશે 2 + 2 તો કે 4. એવી જ રીતના આપણા શરીરની અંદર જો પહેલેથી જ એ મૃત અને નિષ્ક્રિય રોગકારક સૂક્ષ્મજીવો છે, કારણ કે જો આ મૃત અને નિષ્ક્રિય છે એ જ્યારે આપણે બાળકના શરીરમાં દાખલ કરશું તો એ મૃત અને નિષ્ક્રિય હોવાથી આપણા શરીરને નુકસાન પહોંચાડશે નહીં. પણ નુકસાન નહીં પહોંચાડે પણ આપણું શરીર છે એ ઓળખશે કે આ રોગકારક સૂક્ષ્મજીવો છે એટલે કે એનો નાશ કરવા માંડશે. નાશ કરશે એટલે નાશ કરતી વખતે એન્ટીબોડી ઉત્પન્ન થશે અને એન્ટીબોડી છે એ આપણા શરીરમાં આજીવન યાદ રહે છે. એટલે કે આમ રોગકારક સૂક્ષ્મજીવો છે ને મૃત અને નિષ્ક્રિય આપણા શરીરમાં જેવા દાખલ થશે એવું આપણું શરીર છે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને એન્ટીબોડી ઉત્પન્ન થવાને કારણે એ રોગકારક સૂક્ષ્મજીવો છે એ ભવિષ્યમાં જો આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીરને યાદ જ હોય છે કે આવા પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવો વડે મારે કેવી રીતના લડત આપવાની છે. તો કે આવી રીતના રસી છે એ કાર્ય કરે છે કે આપણા શરીરમાં જેવા પણ રોગકારક સૂક્ષ્મજીવો છે એ દાખલ થાય તરત શરીર છે આપણું એન્ટીબોડી ઉત્પન્ન કરવા માંડે. એન્ટીબોડી ઉત્પન્ન કરીને એ રોગકારક સૂક્ષ્મજીવો છે એનો નાશ કરી નાખે છે. એટલા માટે તે બાળક જન્મે પછી એને અમુક સમયાંતરે અમુક પ્રકારની રસીઓ આપવામાં આવે છે. તો કે કેવા પ્રકારની રસી? તો કે બાળકના જન્મ પછી અમુક સમયના અંતરે BCG નામની રસી.
હવે આ BCG નામની રસી છે એ કેવા રોગ સામે લડત આપે? તો કે ક્ષય નામના રોગની સામે લડત આપે છે. ત્યાર પછી છે ત્રિગુણી રસી. ત્રિગુણી રસી આ ધનુર જેવા રોગો જો આપણને ભવિષ્યમાં ન થાય એની સામે લડત આપે છે. એના સિવાય પોલિયાની. હવે આ લગભગ પોલિયાની રસી તો તમે બધાએ લીધેલી જ હશે. ખબર છે ને, ઘરે ઘરે અથવા તો બધા ટીપા આવી રીતના બોટલમાં હોય છે જે બધાના મોઢામાં ફરજિયાત 2 ટીપા ઉમેરે છે, પોલિયાના ટીપા. તો કે આ જે છે એ આપણા શરીરમાં અમુક અંગોનો વિકાસ વ્યવસ્થિત રીતે જો ન થાય તો આપણે આજીવન વિકલાંગ રહી જઈએ છીએ. કોઈના પગનો વિકાસ ન થાય, કોઈના હાથનો વિકાસ ન થાય. તો કે પોલિયાની રસી છે આ રીતના આપણને એવા પ્રકારના વિકલાંગતાથી બચાવે છે, એટલે કે પોલિયાની રસી પોલિયોથી બચવા માટે. એના સિવાય કોલેરાની, ટાઇફોઇડની, આવી બધી રસીઓ છે એ આપણા શરીરમાં બાળકના જન્મ પછી નાખેલી જ હોય છે. એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ આમાંથી કોઈ પણ રોગના સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે, એટલે કે જો ક્ષયના છે એ આપણામાં પ્રવેશે, ધનુરના સૂક્ષ્મજીવો પ્રવેશે, પોલિયાના પ્રવેશે, કોલેરા, ટાઇફોઇડ, પછી કમળાના હોય, ઓરી અછબડાના હોય, ઓરી અછબડા છે એ બધા જ ના આપણામાં પહેલેથી છે એ આવી રીતના નાખેલા જ હોય છે, કે જેના કારણે આપણને ભવિષ્યમાં જો પણ એ પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશે તો એની સામે આપણા શરીરને યાદ જ હોય છે કે આ ભવિષ્યમાં આપણા શરીરમાં હોવાથી એ ફટાફટ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આપણને એ પ્રકારના રોગોથી બચાવે છે. આ રીતે રસી છે એ આપણને ઉપયોગી છે. હવે આના સિવાય બહુ પહેલાં આપણા દેશમાં અને આખા વિશ્વભરની અંદર શીતળા નામનો રોગ છે એ છવાઈ ગયો હતો. હવે શીતળા નામના રોગની રસી છે એ એડવર્ડ જેનરે શોધેલી છે. એડવર્ડ જેનરે શીતળા નામનો રોગ કે જેની અંદર આખા ભારત દેશની અંદર છવાઈ ગયો, આખા વિશ્વની અંદર શીતળા. હવે એ શીતળાથી બચવા માટે શું કર્યું હતું? એડવર્ડ જેનરે શીતળા માટેની એક રસી શોધેલી હતી, જેના કારણે વિશ્વમાંથી અત્યારે લગભગ ક્યાંય શીતળા નામનો રોગ છે એ છવાયેલો નથી. એટલે કે આવી રીતના રસી છે આપણા શરીરની અંદર કાર્ય કરે છે કે જે એન્ટીબોડી ઉત્પન્ન કરે ને જેના કારણે ભવિષ્યમાં થનાર રોગ સામે પણ આપણે બચી શકીએ છીએ. અને નાનપણમાં આમાંથી મોટા ભાગની રસી મેં અને તમે બધાએ લીધેલી હશે, જેના કારણે જો ભવિષ્યમાં ભૂલે ચૂકે આપણા શરીરમાં આવા રોગકારક સૂક્ષ્મજીવો જો પ્રવેશી જાય તો આપણે એનાથી બચી શકીએ છીએ. હવે ત્યાર પછીનો આગળનો સૂક્ષ્મજીવનો ઉપયોગ છે જમીનની ફળદ્રુપતામાં વધારો. જમીનની ફળદ્રુપતામાં વધારો. હવે આગળના ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા કે પાક ઉત્પાદન કરવા માટે એક આપણું સોપાન હતું કે કોઈ પણ પાકને છે સમયાંતરે ખાતર આપવું. તો કે ખાતરની અંદર અમુક જરૂરી માત્રામાં પોષક દ્રવ્યો અને સેન્દ્રિય પદાર્થો છે પાકને આપવામાં આવે છે, જેની અંદર પોષક દ્રવ્યની અંદર નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આ બધા પદાર્થો વનસ્પતિ માટે જરૂરી હતા. હવે જેમાં આપણે ખાતર નાખ્યા સિવાય એક આપણે રીત શીખ્યા હતા કે આ ખાતર નાખ્યા સિવાય પણ જમીનની અંદર આપણે નાઇટ્રોજનની પૂર્તતા કઈ રીતે કરી શકીએ છીએ. તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે આપણે એ વખતે યાદ કરો કે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે જમીનમાં. તો કે જમીનમાં આપણે એ જોયું હતું કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એની મૂળ ગંડિકાઓ પાસે કોનો વસવાટ છે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનો વસવાટ છે. તો કે જમીનની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરે છે? તો કે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કારણ કે વનસ્પતિ છે એ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન સીધો લઈ શકતી નથી, એને ફરજિયાત નાઇટ્રોજન છે દ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં મૂળ દ્વારા શોષી શકે છે. હવે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણ નાઇટ્રોજન પહેલાં પોતે શોષે છે અને એને જમીનમાં પાણી ભેગું દ્રાવ્ય એટલે કે નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં ભેળવે છે અને પછી એ વનસ્પતિ પોતાના ઉપયોગમાં લે છે. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિવાય નીલ હરિત લીલ
નીલ હરિત લીલ છે એ પણ શું કરી શકે છે, જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. અને નાઇટ્રોજન છે એ વનસ્પતિ માટે કેવું છે, ફાયદાકારક છે. એટલે કે આ બંને છે જમીનની ફળદ્રુપતા વધારે, કારણ કે જો વારે વારે આપણે એકને એક પાક જમીન ઉપર લઈને ખાતર ન ભેળવીએ તો એ પાક છે તંદુરસ્ત ઉગતો નથી. પાકને તંદુરસ્ત ઉગાડવા માટે એમાં સમયાંતરે ખાતર એટલે કે પોષક તત્વોની પૂર્તિ કરવી જરૂરી છે. એટલે કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે એમાં પોષક દ્રવ્યો નાખવા જરૂરી છે. હવે પોષક દ્રવ્યો છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત લીલ દ્વારા નાઇટ્રોજન જેવા પોષક દ્રવ્યો છે આપણે બહારથી ન ઉમેરીએ તો ચાલે. એટલે કે આપણી પાસે જો રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત લીલ હશે તો એ બંને શું કરે છે, વાતાવરણના નાઇટ્રોજનનું સીધું જ જમીનમાં સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલે કે આ રીતે જમીનને ફળદ્રુપતામાં વધારો કરવા માટે પણ સૂક્ષ્મ જીવો ઉપયોગી છે, કારણ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને નીલ હરિત લીલ એક પ્રકારની લીલ છે. એટલે કે જેના કારણે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને વનસ્પતિ છે એને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળી રહે છે. હવે ત્યાર પછી આગળનો સૂક્ષ્મજીવનો ઉપયોગ છે પર્યાવરણનું શુદ્ધિકરણ. પર્યાવરણીય શુદ્ધિકરણ એટલે કે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ કોનો ફાળો છે, તો કે સૂક્ષ્મજીવોનો ફાળો છે. કે પર્યાવરણને એ કઈ રીતે શુદ્ધ કરે છે, એટલે કે હવે ખબર છે કે આપણા વાતાવરણમાં આજુબાજુ અત્યારે અતિશય પ્રદૂષણ છે. એમાંનું એક પ્રદૂષણ છે કે આપણે જ્યાં ત્યાં ગમે એવો કચરો ફેંકી દઈએ છીએ. હવે અમુક પ્રકારનો કચરો આપણે ધોરણ 6 ની અંદર કચરાનું વ્યવસ્થાપન ભણી ગયા. હવે એ યાદ કરો, એમાં શું આવતું હતું, તો કે વનસ્પતિજન્ય કચરો છે એને આપણે લઈને કોઈક જગ્યાએ ઊંડો ખાડો કરીને પછી એની અંદર દાટી દઈએ તો એ શેનું રૂપાંતર થઈ જાય છે, તો કે એનું અમુક પ્રકારના સેન્દ્રિય પદાર્થો અને પોષક તત્વોની અંદર રૂપાંતર થઈ જાય છે. તો કે પોષક તત્વોનું રૂપાંતર અને પછી એ પોષક તત્વો કોના માટે ઉપયોગી છે, તો કે પાક માટે ઉપયોગી છે. તો કે આવી રીતના પર્યાવરણનું શુદ્ધિકરણ એટલે કે જે વનસ્પતિજન્ય કચરો તો કે કેવો, તો કે ખાસ કરીને શાકભાજીની છાલો, વધેલો હેઠવાડ છે, પ્રાણીઓના મળમૂત્ર છે, આવો પ્રાણીજન્ય અમુક કચરો આપણે એનું શું કરી શકીએ છીએ, તો કે એને આપણે એક જગ્યાએ ઊંડો ખાડો કરવાનો અને એની અંદર રાખી દેવાનો. હવે 3 થી 4 અઠવાડિયા એટલે કે લગભગ 1 મહિના જેટલા સમય છે આપણે વનસ્પતિ અને અથવા તો પ્રાણીજન્ય કચરાને ત્યાં રાખી દઈએ તો એ કચરામાંથી આપણને ખાતર, જેને આપણે કુદરતી ખાતર વર્મી કમ્પોસ્ટ પણ આપણે ક્યારેક કહી શકીએ છીએ, જો આપણે એની અંદર અળસિયા ઉમેરી દઈએ તો એમાંથી આપણને અળસિયાનું ખાતર પણ તૈયાર થઈ શકે છે. એટલે કે આની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે ખાતર પ્રાપ્ત થાય છે. હવે આપણે જોયું છે કે વનસ્પતિજન્ય આપણી શેરીના વિસ્તારમાં અથવા તો આજુબાજુના મહોલ્લામાં તમે ઘણો બધો કચરો જોવો છો. હવે એમાંથી કેટલોક આવો વનસ્પતિ અથવા પ્રાણીજન્ય કચરો હોય છે, એટલે કે પ્રાણીઓના મળમૂત્ર હોય, ક્યારેક જંગલોના મૃતદેહો હોય, તો આ બધા કેવા હોય છે, તો કે આપણને જો એ ત્યાં પડ્યા રહે તો શું લાગે, સડવા લાગે છે, સડીને કોહવાઈ જાય છે. હવે કોહવાય તો આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ પણ ઉત્પન્ન કરે છે અને ક્યારેક એ કોહવાતા પદાર્થ ઉપર હાનિકારક બેક્ટેરિયા પણ બેસે છે. જો એ હાનિકારક બેક્ટેરિયા આપણા શ્વાસની અંદર જાય તો આપણા માટે કેવા છે, નુકસાનકારક છે. એની બદલે જો વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરાનું છે અમુક પ્રકારના બેક્ટેરિયા શું કરી નાખે છે, વિઘટન કરી નાખે છે. હવે એને તમે ખાડો કરીને કોઈ જગ્યાએ રાખી દો તો એ બેક્ટેરિયા છે એ બહાર નથી આવી શકતા, એ કચરાનું શું કરે છે, વિઘટન કરી નાખે છે. અને જો એકવાર કચરાનું વિઘટન થઈ જાય તો એ કચરો આપણા માટે કેવો છે, ફાયદાકારક છે. એટલે કે એ કચરો શેમાં રૂપાંતર થઈ જાય છે, ખાતરમાં, ને જે આપણે કોઈ પણ બાગ બગીચામાં અથવા તો ખેતરમાં આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એક તો આપણને એમાંથી ઉપયોગી પદાર્થ એટલે કે ખાતર પણ મળે છે અને ઉપરાંત પર્યાવરણ શુદ્ધ બને છે. એટલે કે જો એ વનસ્પતિજન્ય કચરો છે બહાર ને બહાર પડ્યો રહેશે તો થોડાક સમય પછી શું કરશે, દુર્ગંધ આવશે, એમાંથી વાસ આવશે અને સડવા મળશે અને સડીને એની ઉપરની હાનિકારક બેક્ટેરિયા થશે જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. પણ જો એનું આપણે ખાડો કરી દઈએ, એની અંદર વિઘટન કરી દઈએ તો એ બેક્ટેરિયા છે વિઘટન કરી નાખશે અને પછી એમાંથી આપણને ઉપયોગી પદાર્થ મળે છે. એટલે કે આમ અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ આવી રીતના વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરાનું વિઘટન કરવા માટે પણ ઉપયોગી છે. હવે કયા કચરાનું વિઘટન ન થાય એ પણ આપણે ધોરણ 6 ની અંદર જોયું હતું, તો કે પ્લાસ્ટિકના કચરાનું વિઘટન. તો કે પ્લાસ્ટિકના કચરાનું વિઘટન થતું નથી. એટલે આપણે એવું પણ શીખ્યા હતા કે બને ત્યાં સુધી પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ઓછો કરવો અને અથવા તો કરવો પડે તો આપણે એ પ્લાસ્ટિક વારંવાર વાપરી શકાય એવું વાપરવું જોઈએ. આપણે આવું ધોરણ 6 ની અંદર ભણી ગયા હતા. હવે અહીંયા આપણે વાત કરી ઉપયોગી સૂક્ષ્મજીવની, એટલે કે આપણે કેવા પ્રકારના સૂક્ષ્મજીવો છે આપણા માટે ઉપયોગી છે. તો આપણે સૌથી પહેલાં જોયું હતું દહીં અને બ્રેડ બનાવવા, પછી જોયું સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉદ્યોગ એટલે કે આલ્કોહોલ,
એસિટિક એસિડના ઉત્પાદનમાં. ઔષધીય ઉપયોગ તો કે અમુક પ્રકારની દવાઓ છે, ઇન્જેક્શન બનાવવા, પછી રસી બનાવવા, જે આપણે નાનપણથી લેતા આવ્યા છીએ એ રસી કે જે આપણને ભવિષ્યમાં થનાર રોગો સામે લડત આપે છે. જમીનની ફળદ્રુપતામાં વધારો એટલે કે જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તતા કરે છે અને પર્યાવરણનું શુદ્ધિકરણ એટલે કે પર્યાવરણને સ્વસ્થ કરવા. હવે આ થયા ઉપયોગ. હવે પછી આપણે જોઈશું એના નુકસાન એટલે કે એના શત્રુ આપણા શા માટે છે.